ખડકી હાઈવે પર અલ્ટ્રોઝ કાર ચાલક મોપેડને બચાવવા જતા ડિવાઈડર કૂદી સામેના ટ્રેક ઉપર ઘસી ગયો। પારડી ખડકી નેશનલ હાઈવે નંબર 48 ઉપર કાર ચાલકે મોપેડને બચાવવા જતા સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ડિવાઈડર કૂદી સામેના ટ્રેક ઉપર ધસી જતા અકસ્માત સર્જાયો હતો। ખડકી હાઈવે પર આજ રોજ વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર અલ્ટ્રોઝ કાર નંબર JJ15CP1071 પસાર થઈ રહી હતી। તે દરમિયાન કાર ચાલકે એક્ટિવા મોપેડ ચાલકને બચાવવા જતા સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી સામેના ટ્રેક ઉપર ઘસી ગઈ હતી। સદનસીબે અકસ્માત સમયે સામેના ટ્રેક ઉપર વાહનોની અવરજવર ઓછી રહેતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી અને કારમાં એરબેગ ખુલી જતા સવાર 4 લોકોનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો। જોકે અકસ્માતમાં અલ્ટ્રોઝ કારનો ખુરદો બોલાઈ જતા ભારે નુકસાન પહોંચ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।